ગુડ મોર્નિંગ મિત્રો. આજના લેક્ચરમાં આપણે નવી વસ્તુ શીખશું. ગયા વખતે આપણે અવરોધ વિશે શીખી ગયા. અવરોધની વ્યાખ્યા, અવરોધનો એકમ, ઓહમનો નિયમ, એ બધી વસ્તુ આપણે જોઈ. અવરોધ વિશે આપણને એટલી ખબર પડી કે જો કોઈ વાહકનો અવરોધ વધારે હોય તો એની અંદરથી વિદ્યુત પ્રવાહને વહેવા માટે તકલીફ પડે. વાહકનો અવરોધ જો વધારે પ્રમાણની અંદર હોય તો જેમ અવરોધ વધે એમ વિદ્યુત પ્રવાહની ગતિ છે એ મંદ પડે. વિદ્યુત પ્રવાહની ગતિ મંદ પડી જાય છે. એટલે જેમ અવરોધ વધે એમ વિદ્યુત પ્રવાહની ગતિ મંદ પડે. એટલે જે વાહકનો અવરોધ ઓછામાં ઓછો હોય તેને સારો વાહક કહેવાય. જે ઓછામાં ઓછો અવરોધ ધરાવે, ઓછામાં ઓછા અવરોધ વાળા આપણને ખબર છે કે સૌથી ઓછામાં ઓછો અવરોધ છે એ ચાંદીનો છે. પણ ચાંદીના તાર તો આપણે કઈ વપરાય નહીં. બીજા નંબરની અંદર તાંબાનો અવરોધ ઓછો હોય છે. ત્રીજા નંબરની અંદર એલ્યુમિનિયમ, એનો અવરોધ ઓછો હોય છે. આ ઓછા અવરોધ વાળા ચાંદી છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, ઓછા અવરોધ વાળી ધાતુઓ છે. તાંબાનો તાર આપણે ઘરમાં વાપરતા હોઈએ, બરોબર, ઇલેક્ટ્રિસિટી વાયરિંગ માટે. એલ્યુમિનિયમનો તાર જીબી વાળા વાપરે. થાંભલેથી આપણને એક થાંભલેથી બીજા થાંભલા તરફ જે જોવા મળે છે એ બધા તાર એલ્યુમિનિયમના હોય છે. તો ઓછા અવરોધ વાળી આ બધી ધાતુઓ છે એમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી વહે. જો વધુ અવરોધ હોય તો આ વિદ્યુત પ્રવાહને બળ કરવું પડે વધારે, અને વધારે વિદ્યુત પ્રવાહ છે એ ખર્ચાઈ જાય તો વિદ્યુત પ્રવાહ ઓછો આવે અને બિલ વધારે આવે એવું થાય, બરોબર. એટલે અવાહક, મંદવાહક અને સુવાહક એવા ત્રણ વસ્તુ આવે. સુવાહકનો અવરોધ છે એ સૌથી ઓછામાં ઓછો હોય. મંદવાહક હોય એની અંદર થોડોક એના કરતા વધારે અવરોધ હોય છે, અને અવાહક છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. એટલે એની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર અવરોધ હોય છે. એટલે હવે સુવાહકનો અવરોધ જેના ઉપર આધાર રાખે છે, સુવાહકનો અવરોધ જેના ઉપર આધાર રાખે છે એ પરિબળો આપણે જોવાના છે. કે કોઈ પણ વસ્તુ છે એ ધારો કે વિદ્યુતની સુવાહક છે, ધારો કે કોઈ વસ્તુ છે એ વિદ્યુતની સુવાહક છે, બરોબર. તો સુવાહક વસ્તુ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એ આપણે જોવાનું. તો તમે જુઓ તમારી ટેક્સ્ટબુકની અંદર પ્રવૃત્તિ 12.3 ની અંદર એક પરિપથ આપેલો છે. હવે 12.3 ની અંદર જે પરિપથ છે એ આ રીતનો પરિપથ છે. જોઈએ અહીંયા રફ એક આકૃતિ દોરીએ આપણે, બરોબર. કે આવી રીતનો એક ધારો કે પરિપથ આપેલો છે. અહીંયા આગળ A મીટર આપેલું છે, એમાં બેટરી ખોટી દોરેલી છે, બરોબર. બેટરી એમાં ખોટી દોરેલી છે. અહીંયા આગળ આમ છે, અહીંયા આવી રીતે જગ્યા રાખેલી છે. આ જે જગ્યા છે અહીંયા એક કળ દોરી નાખીએ, બરોબર. કળને ચાલુ કરીએ. જગ્યા છે ને આપણે અલગ અલગ તાર મૂકવાનો છે. હવે અહીંયા આગળ બેટરી જે છે એ બેટરીનો આ ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. ધનમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે અને ઋણની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે, બરાબર છે. એટલે આ ધન અને આ ઋણ, એટલે બેટરી છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે, અને વિદ્યુત પ્રવાહ પસાર થઈ અને અહીંયા જે વાહક છે ને આપણે અલગ અલગ સુવાહક વસ્તુઓ મૂકવાની છે. તો અલગ અલગ સુવાહક વસ્તુઓની અંદર ધારો કે આપણે સૌથી વધુ અવરોધ ધરાવતો એક આપણે નિક્રોમનો તાર મૂક્યો. અહીંયા આગળ ધારો કે એક અવરોધ ધરાવતો નિક્રોમનો તાર મૂક્યો. નિક્રોમ, આ નિક્રોમ જે ધાતુ છે, નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ, અવરોધ ખૂબ જ વધારે હોય છે. એટલે એ ખૂબ જ અવરોધ ધરાવતો નિક્રોમનો તાર મૂક્યો. આ તારની લંબાઈ છે એ ધારો કે આપણે તારની લંબાઈ છે એ ધારો કે આપણે L જેટલી રાખી, L જેટલી લંબાઈ રાખી. L જેટલી લંબાઈ રાખી
અને એ નિક્રોમનો તાર છે બરોબર, એનો આપણે અવરોધ છે એ કેટલો થાય એ તપાસશું. તો નિક્રોમનો તાર છે એ L લંબાઈનો લઈ અને નિક્રોમના તારનો અવરોધ કેટલો થાય એ આપણે જોયું. ત્યાર પછી એ તાર છે એની લંબાઈ આપણે ડબલ કરી, ડબલ એટલે 2L કરી, અને 2L કરીને પછી આપણે એનો અવરોધ છે એ શોધ્યો કે ભાઈ અવરોધની અંદર શું ફેરફાર થયો. ત્યાર પછી નવો એક પ્રયોગ કર્યો કે તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ વધાર્યું અને ઘટાડ્યું. પેલા અહીંયા જે તાર લીધો એ આપણે પાતળો તાર લીધો, નિક્રોમનો પાતળો તાર, અને પછી આપણે જાડો તાર લીધો. તો પાતળો તાર છે એને શું કહેવાય? તો કે એના આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે એવું કહેવાય, કારણ કે એ પાતળો છે. એટલે આડછેદ અને આડછેદનું ક્ષેત્રફળ ઓછું એવો તાર એને પાતળો કહેવાય, અને આડછેદનું ક્ષેત્રફળ વધુ એને જાડો તાર કહેવાય. 4 વસ્તુ લીધી બરોબર. આ છે ઈ લંબાઈ લીધી, અને આ છે એ આડછેદનું ક્ષેત્રફળ. આ બે લઈ અને સુવાહક વસ્તુ છે એની પર પ્રયોગ કર્યા. તો એનાથી શું જાણવા મળ્યું? તો કે વિદ્યુત પ્રવાહ છે એ વાહકની લંબાઈ ઉપર આધાર રાખે છે એવું જોવા મળ્યું. વિદ્યુત પ્રવાહ વાહકની લંબાઈ ઉપર આધાર રાખે છે, અને વિદ્યુત પ્રવાહ છે એ વાહકના આડછેદના ક્ષેત્રફળ છે એના માટે એના ઉપર આધાર રાખે છે. પણ કેવી રીતે આધાર રાખે છે? તો કે વિદ્યુત પ્રવાહ જ્યારે તારની લંબાઈ L હોય ત્યારે વિદ્યુત પ્રવાહ છે એ I જેટલો પસાર થતો હોય બરોબર. હવે જ્યારે એને ડબલ કરવામાં આવે, તારની લંબાઈ ડબલ કરવામાં આવે ત્યારે એની અંદરથી વિદ્યુત પ્રવાહ તે અડધો થઈ જાય છે, કારણ કે લંબાઈ ડબલ થાય છે. લંબાઈ ડબલ થતા વિદ્યુત પ્રવાહ કેટલો થઈ જાય? તો કે વિદ્યુત પ્રવાહ I/2 એટલે કે અડધો થઈ જાય છે. એવી રીતે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય તો વિદ્યુત પ્રવાહ છે એ ઓછો પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય છે, અને આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય તો વધુ પસાર થાય છે બરાબર. એટલે વિદ્યુત પ્રવાહ છે એ ટ્રાફિક જેવું છે. પાતળો તાર અને જાડો તાર છે એ રસ્તા જેવું છે. આ હાઈવે રસ્તો, નેશનલ હાઈવે, અને આ રસ્તો છે એ સિંગલ પટ્ટી રોડ. તો સિંગલ પટ્ટી રોડ છે એની ઉપર ટ્રાફિક ઓછો હોય, હાઈવે ઉપર ટ્રાફિક વધુ હોય, ત્યાં વધુ ઝડપથી વાહન પસાર થઈ શકે. સિંગલ પટ્ટી રોડ ઉપર ઓછી ઝડપથી પ્રવાહ પસાર થઈ શકે બરાબર. સેમ વસ્તુ અહીંયા આગળ જોવા મળે છે આપણને. એટલે આ જે નિક્રોમના તારમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ બે બાબત ઉપર આધાર રાખે, લંબાઈ ઉપર અને આડછેદના ક્ષેત્રફળ ઉપર. પણ જોવા શું મળ્યું આપણને? તો કે લંબાઈ છે એ જો આપણે વધુ રાખવામાં આવે બરોબર તો વિદ્યુત પ્રવાહ છે એ ઓછો પસાર થાય છે, અને ઓછો પસાર થાય અહીંયા આગળ અવરોધની જો આપણે વાત કરીએ તો જેમ લંબાઈ ઓછી હોય એમ અવરોધ ઓછો હોય, લંબાઈ વધુ હોય એમ અવરોધ તે વધુ હોય. સાચી વાત કે ખોટી વાત? 1 કિલોમીટરનો રસ્તો હોય અને એમાં જેટલા પથરા આવતા હોય એની કરતા 2 કિલોમીટર રસ્તો હોય એમાં વધુ પથરા આવે કે ઓછા આવે બરોબર. તો એની અંદર વધુ પથરા આવે તો I/2 વિદ્યુત પ્રવાહ ભલે અડધો થાય પણ અવરોધ વધુ આવે. એવી રીતે પાતળા તારમાં, જાડા તારમાં, કે સિંગલ પટ્ટી રોડ ઉપર વાહન આપણને સામું મળે તો આપણે ધીમું પાડી દેવું પડે, અને 4 ટ્રેક રોડ હોય એની ઉપર આપણને વાહન સામે મળે તો આપણે વધુ ઝડપથી. એટલે જાડા તારની અંદર અવરોધ ઓછો હોય છે. મોટા રોડની ઉપર અવરોધ ઓછો આવે છે, નાના રોડ ઉપર અવરોધ વધારે આવે છે. તો અહીંયા અવરોધ તે બે બાબત ઉપર આધાર રાખે છે. ત્યાંથી આપણો પ્રશ્ન છે એના જવાબની શરૂઆત થાય બરોબર. તો પેલા અહીંયા અવરોધકતા છે એ અવરોધકતાની આપણે વ્યાખ્યા છે એ બનાવશું બરોબર. કે વાહકનો અવરોધ R, કોઈ પણ વાહક છે બરોબર, એ કોઈ પણ વાહકનો જે અવરોધ છે, વાહકનો અવરોધ R, તેની લંબાઈ L, એના એ
સમપ્રમાણમાં હોય છે. લંબાઈ L ના સમપ્રમાણમાં અને લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું આપણે એની ઉપરથી લખી નાખ્યું. આટલું અત્યારે જે આપણે સમજ્યા એની ઉપરથી આપણે આટલું લખ્યું કે કોઈ પણ વાહક એની અંદરથી એનો જે અવરોધ હોય છે એ અવરોધ છે એની લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આના માટે આપણે લખી શું શકીએ તો કે આપણે આવું લખી શકીએ કે ભાઈ અવરોધ R એ વેરીઝ એઝ L લંબાઈના સમપ્રમાણમાં અને અવરોધ R વેરીઝ એઝ આડછેદનું ક્ષેત્રફળ એના વ્યસ્ત પ્રમાણમાં એટલે 1/A એટલે એરિયા એટલે ક્ષેત્રફળ લંબાઈના સમપ્રમાણમાં આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. આડછેદનું ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એટલે R વેરીઝ એઝ 1/A. આ બંને સમીકરણને આપણે ભેગા કરી દઈએ તો આપણને આવું સમીકરણ મળે કે R વેરીઝ એઝ L ના છેદમાં A આવું મળે. હમણાં આપણે વાત કરી કે આ નિશાની આપણે દૂર કરી અને જો બરાબર નિશાની લાવી હોય તો આપણે અચળાંક મૂકવો પડે. તો અહીંયા આપણે એક સમીકરણ લખીએ R બરાબર આપણે ઓલી નિશાની કાઢી નાખી. કઈ નિશાની? વેરિએજ નિશાની કાઢી અચળાંક મૂકવો છે તો અચળાંક લઈ આવ્યા. બરોબર, કયો અચળાંક? તો કે આમ કરી આમ આપણે લખવાનું. આવો અચળાંક ગોતી આવ્યા રોમન માંથી, લેટિન ભાષાની અંદરથી આવો અચળાંક લઈ આવ્યા. બરોબર, એને રો એવું કહેવાય. રો L એના છેદમાં કોણ છે? A. એટલે રો L છેદમાં A અને કૌંસમાં લખવાનું કે જ્યાં આ રો છે એ શું છે તો કે સપ્રમાણતા અચળાંક. રો એ સપ્રમાણતા અચળાંક છે અને એને દ્રવ્યની અવરોધકતા કહે છે. રો ઈ સપ્રમાણતા અચળાંક છે, દ્રવ્યની અવરોધકતા કહે છે. અવરોધકતાનો સિમ્બોલ આવી ગયો રો. હવે આ રો ને સૂત્રનો કર્તા બનાવવો હોય તો શું થાય તો કે રો ને સૂત્રનો કર્તા બનાવો તો રો છે એ કર્તા બની ગયો. કર્તા બનાવતા આપણને આવડતું હોય છે એને કર્તા બનાવવાનો એને એકલો કરી દેવાનો. બાકી બધા જે નીચે ઉપર જે સાઈડમાં દેખાય એ બધા એને બરાબરની સાઈડ ઠેકાડી દેવાનું. એટલે છેદમાં હોય અંશમાં વ્યા જાય, અંશમાં હોય છેદમાં વ્યા આવે. એટલે અહીંયા આગળ A છે એ છેદમાં છે, આમ જાય એટલે અંશમાં, એટલે R ની બાજુમાં આવતો રહી. એટલે R એની બાજુમાં A આવી ગયો અને અહીંયા આગળ રો ગુણ્યા L, તો L છે ગુણાકારના સંબંધમાં આ બાજુ આવે એટલે એ છેદમાં વયો જાય. એટલે એ છેદમાં આવી ગયો. તો છેદમાં આવી ગયો. હવે આની ઉપરથી આપણે એનો એકમ તારવો છે. તો અહીંયા આગળ આ રો R છે, R અવરોધ, તો અવરોધનો એકમ આપણને ખબર છે, હમણાં જ આપણે ગોતો. અવરોધનો એકમ છે એ ઓમ છે. અવરોધનો એકમ ઓમ. ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ છે એનો એકમ થાય મીટર સ્ક્વેર, તો આ ચોરસ મીટર. અને અહીંયા નીચે લંબાઈ, તો લંબાઈનો એકમ થાય મીટર. તો અહીંયા મીટર ઉડી ગયું. તો એકમ શું આવ્યો તો કે ઓમ ઇન્ટુ મીટર. તો આ ઓમ ઇન્ટુ મીટર છે એ કોનો એકમ થયો તો કે વાહકની અવરોધકતાનો એકમ. મિત્રો, બોર્ડની અંદર 2 વાર MCQમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ઓમ ઇન્ટુ મીટર નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો એ અવરોધકતાનો એકમ છે. ખબર, આવું આવે ત્યારે આપણને તકલીફ પડી જાય છે, કારણ કે ઊંધો પ્રશ્ન પૂછે. અવરોધકતા વિશે નોંધ લખો એવું લખે તો આપણે સીધું અહીંથી ઠપકારી દઈએ આખે આખું.
પણ આવું ઊંધું પૂછે કે ઓમ ઇન્ટુ મીટર નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ છે તો આપણને થોડું કષ્ટ પડી જાય છે, બરોબર. એટલે આવું ખાસ યાદ રાખવાનું, આવું વિચિત્ર હોય ને કે ઓમ ઇન્ટુ મીટર છે એ અવરોધકતાનો એકમ છે, અને આ અવરોધકતા છે એ બે બાબત ઉપર આધાર રાખે છે. અવરોધકતા બે બાબત ઉપર આધાર રાખે છે. એક બાબત છે એ અવરોધકતા છે એ કોઈ પણ પદાર્થ હોય એના તાપમાન ઉપર ખાસ આધાર રાખે, બરોબર. તાપમાન ઉપર આધાર રાખે, જેની ઉપર અવરોધ આધાર રાખે, બરોબર, એની ઉપર ઈ આધાર રાખે. એટલે તાપમાન છે એની ઉપર ખાસ આધાર રાખે છે અવરોધકતા. અને કોઈ પણ મિશ્ર ધાતુ હોય છે, ધારો કે કોઈ મિશ્ર ધાતુ લીધી, બરોબર છે, મિશ્ર ધાતુ, હમણાં જેમ નિક્રોમની વાત કરી એમ, તો કોઈ પણ મિશ્ર ધાતુ તમે લ્યો અને મિશ્ર ધાતુ છે એની જે અવરોધકતા છે, કોઈ પણ મિશ્ર ધાતુની અવરોધકતા, તો એ મિશ્ર ધાતુની અવરોધકતા છે એ 10⁻⁸ ઓમ ઇન્ટુ મીટર થી 10⁻⁶ ઓમ ઇન્ટુ મીટર સુધીની હોય છે. મિશ્ર ધાતુની સૌથી વધારે હોય. અને જે અવાહકો હોય છે, જે અવાહકો જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, જેવા કે રબર હોય, ચામડું હોય, કાચ હોય, પ્લાસ્ટિક હોય, તો એની અવરોધકતા છે એ તો 10⁻12 થી 10⁻17 ઓમ ઇન્ટુ મીટર સુધીની હોય છે. લ્યો, બરોબર. અહીંયા નેગેટિવ છે, માઇનસ, છેદમાં ઘાત આવે છે, અંશમાં ઘાત આવે છે. અહીંયા મીંડા આટલા બધા આવે, એની અવરોધકતા આટલી હોય છે. એટલે મિશ્ર ધાતુ છે એની અવરોધકતા છે એ જેટલી હોય એના કરતા અવાહકો છે એની અવરોધકતા વધારે હોય છે. અહીંયા આટલી વસ્તુ આપણે યાદ રાખવાની આવે છે, બરાબર. તો અહીંયા અવરોધકતા જે આપણે સમજાવી દીધી, રો, અને રો છે એની ઉપરથી આપણે એનો એકમ અને એની વ્યાખ્યા અને એની સંજ્ઞા અને ઈ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે એ આપણે કીધું, બરોબર. લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા ઓમ છે એ 1 ઓમ લીધો હોય અને મીટર જો 1 મીટર લીધું હોય તો 1 ગુણ્યા 1, તો રો છે એ કેટલો થઈ જાય? 1 થઈ જાય છે, બરોબર. તો અવરોધ અને રો એ બે સેમ થઈ જાય છે, બરોબર. એટલે આડછેદનું ક્ષેત્રફળ તમે વધારો, બરોબર, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ, અહીંયા એકમ લંબાઈ લઈ લ્યો 1 મીટર, અહીંયા એકમ આડછેદનું ક્ષેત્રફળ 1, તો r બરાબર રો છે એ થઈ જાય, રો ને r બે 1 થઈ જાય, બરોબર. એટલે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અવરોધને દ્રવ્યની અવરોધકતા કહેવાય છે. એવી રીતે વ્યાખ્યા બને, બરોબર. એટલે તાપમાન ઉપર આધાર ખાસ રાખે છે, આવું આપણે ધ્યાન રાખવાનું. આ વિદ્યુતની અવરોધકતા છે એ એક દ્રવ્ય છે એની એક લાક્ષણિકતા છે, બરોબર. એ લક્ષણો સાથે જ એ પદાર્થ છે એ બન્યો હોય. અહીંયા આપણે જેમ મિશ્ર ધાતુની વાત કરીએ, અવાહકોની વાત કરીએ, એવી રીતે અર્ધવાહકો હોય, જર્મેનિયમ, સિલિકોન, એ બધા અર્ધવાહકો છે. અર્ધવાહકો એટલે એ સુવાહક અને અવાહકની વચ્ચે આવતા તત્વો છે, તો એને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. તો એનું તાપમાન વધારવા માટે, તાપમાનનો વધારો છે એ તાપમાન વધારો તો અવરોધકતા એની ઘટે છે. અહીંયા આપણે એમ કીધું તાપમાન ઉપર આધાર રાખે છે, તાપમાન વધારીએ તો વધે ને ઘટાડો તો ઘટે. અહીંયા જે અર્ધવાહકો છે એની અંદર તાપમાનના વધારા સાથે એની અવરોધકતા ઘટે છે. એટલે ટ્રાન્ઝિસ્ટર ને ડાયોડ ને એવું બધું બનાવવા માટે એ બધી વસ્તુ અર્ધવાહક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આમ સામાન્ય રીતે દ્રવ્યનો પ્રકાર, દ્રવ્યની જાત એની ઉપર આધાર રાખે કે કયા પ્રકારનું તમે દ્રવ્ય લીધું છે,
બરોબર, અને કયા પ્રકારના દ્રવ્યની જાત અને અમુક અંશે તેના ઉપર લાગતા દબાણ ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા તાપમાન ઉપર તો આધાર રાખે જ તે, એની સાથે એ દ્રવ્યની જાત, આપણે કીધું ને ચાંદી, બરોબર, સોનું, તાંબુ, બરોબર, અને અમુક અંશે દબાણ ઉપર બહુ આધાર ન રાખે, પણ અમુક અંશે દબાણ ઉપર આધાર રાખે છે. બહુ ઓછા અંશે 3 વસ્તુ ટૂંકમાં યાદ રાખી શકાય. તાપમાન ઉપર આધાર રાખે, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે અને દબાણ ઉપર આધાર રાખે છે. તો આવી રીતે આપણને અવરોધકતા છે એનો ખ્યાલ આવી ગયો. બરોબર, કે અવરોધકતા શું છે. હંમેશા કોઈ પણ વધુ અવરોધ છે, બરોબર, વધુ અવરોધ ધરાવતો પદાર્થ હોય એની અવરોધકતા છે એ વધારે હોય છે. વધુ અવરોધ ધરાવતા પદાર્થ છે એની અવરોધકતા પણ એ વધારે હોય છે. એટલે અમુક પદાર્થ છે એનો અવરોધ બહુ વધારે હોય. જેમ કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી હોય, ટોસ્ટર હોય, વિદ્યુત ફિલામેન્ટ હોય, એની અંદર વિદ્યુત પ્રવાહ છે એ સરળતાથી પસાર થાય નહીં, કારણ કે એની બનાવટ છે એ કેવા પ્રકારની હોય છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જોશું. એની અંદર આપણને જુદા જુદા પ્રકારના જોડાણ છે એ સમજાવેલા છે. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવીને સમતુલ્ય અવરોધ માટેનું સૂત્ર તારવો, આવો આપણો અત્યારનો પ્રશ્ન છે. તો આપણે અગાઉ આ શબ્દ વિશે જાણકારી મેળવી છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આપણે વોલ્ટમીટર અને એ મીટરનું જોડાણની જ્યારે વાત આવી, વિદ્યુતના પરિપથની સંજ્ઞા સમજાવતા હતા ત્યારે આપણે વાત કરી હતી. એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે, વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે. તો આપણી જે ટેક્સ્ટ બુક છે મિત્રો, એ ટેક્સ્ટ બુકની અંદર તમે જોવો, ટેક્સ્ટ બુકની અંદર તમને પેજ નંબર 210 ઉપર અવરોધોનું શ્રેણીમાં જોડાણ એ બતાવેલું છે. બરાબર, એમાં આ ત્રણેયની વચ્ચે એક વોલ્ટમીટર ટીંગાડેલું છે. બરોબર, અને બાજુમાં આપણને પ્રવૃત્તિ 12.5 આપેલી છે. 12.5 ની જે પ્રવૃત્તિ છે એની અંદર આ આકૃતિ જે આપણે દોરી એ દોરેલી છે. આપણે વોલ્ટમીટર નથી દોર્યા, પણ અહીંયા V1, V2, V3 એવું બધું આપણે લખી નાખ્યું છે. તો એ અવરોધોનું શ્રેણી જોડાણ છે એનું એ વિદ્યુતનો પરિપથ આપણે દોરેલો છે. હવે અહીંયા આગળ આપણે એનો 3 માર્કનો જે પ્રશ્ન પૂછાય છે આપણને, એના વિશે આપણે ચર્ચા કરશું કે શ્રેણી જોડાણની અંદર શું હોય છે અને સમાંતર જોડાણની અંદર શું હોય છે. તો અહીંયા પહેલો મુદ્દો છે એ વ્યાખ્યા છે, જે ચોપડીમાં આપણને આપી નથી. એટલે કારણ કે એની ઈ વ્યાખ્યા હોય તો જ આપણે એની પરથી પૂરેપૂરી સમજૂતી આપી શકીએ, નક્કર સમજૂતી આપી શકતા નથી. તો આને પરિપથ ઉપરથી જ આપણે વ્યાખ્યા બનાવવાની કે 2 કે 2 થી વધારે અવરોધોને, આપણી વ્યાખ્યા આવી રીતે બને છે કે 2 કે 2 થી વધારે, 2 કે 2 થી વધારે અવરોધોને, 2 કે 2 થી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે, 2 કે 2 થી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી 2 કે 2 થી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તે દરેકમાંથી સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય. તે દરેકમાંથી સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય. 2 અથવા 2 થી વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તે દરેકમાંથી સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય. અને અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. આપણો પહેલો મુદ્દો વ્યાખ્યાનો, કે
કે અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય છે. હવે સીધું આકૃતિ ઉપરથી આપણે વર્ણન કરવાનું છે. તો આકૃતિ આપણને દેખાય છે કે આકૃતિ છે એમાં દર્શાવ્યા મુજબ આપણે જે આકૃતિ બતાવી છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે 3 અવરોધો લીધા છે. બરોબર, એટલે 3 અવરોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો. એકનું નામ R1 છે, બીજાનું નામ R2 છે અને ત્રીજાનું નામ R3 છે. એને આપણે શ્રેણીમાં જોડેલા છે. આકૃતિમાં બતાવ્યા મુજબ અવરોધો R1, R2, R3 ને શ્રેણીમાં જોડેલા છે. અને બીજો મુદ્દો એની પછીનો કે ત્રણેય અવરોધમાંથી આ જે ત્રણેય અવરોધો છે એ ત્રણેય અવરોધોમાંથી સમાન મૂલ્યનો ત્રણેય અવરોધોમાંથી એક સમાન મૂલ્યનો ત્રણેય અવરોધોમાંથી સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ સમાન મૂલ્યનો એટલે કેટલો તો કે I મૂલ્યનો કે I જેટલો વિદ્યુત પ્રવાહ સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ I વહે છે. સમાન મૂલ્યનો વિદ્યુત પ્રવાહ I છે એ દરેકની અંદરથી વહે છે. ત્યાર પછી આ બેટરી છે. એ બેટરી છે એને પોતાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V વોલ્ટ છે. બેટરી છે એ કેટલા વોલ્ટની છે? V વોલ્ટની બેટરી છે. બરોબર, એટલે હવે વોલ્ટેજની વાત કરવાની કે લાગુ પાડેલ વોલ્ટેજ V એટલે બેટરી દ્વારા આપણે વોલ્ટેજ V લાગુ પાડેલ છે. બરોબર, એટલે લાગુ પાડેલ વોલ્ટેજ છે એ લાગુ પાડેલ વોલ્ટેજ V એનું શું થાય છે? તો લાગુ પાડેલ વોલ્ટેજ V છે એ અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય છે. અવરોધોના મૂલ્ય પ્રમાણે લાગુ પાડેલ વોલ્ટેજ અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય છે. લાગુ પાડેલ વોલ્ટેજ અવરોધોના મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય છે. બરોબર, હવે 3 અવરોધો છે R1, R2, R3. એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, V2, V3 હોય તો બરોબર, અહીંયા આપણે 3 લખ્યા V1, V2 અને V3. એટલે અહીંયા આપણે એ મુદ્દો લખવાનો કે અવરોધો છે એ 3 છે. બરોબર, અવરોધો એક અવરોધ R1 છે, બીજો R2 છે અને ત્રીજો R3. એટલે અવરોધો R1, R2, R3 એના બે છેડા વચ્ચે એના બે છેડાની વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઈ જો V1, V2, V3 V1, V2 અને V3 હોય તો શું થાય છે? તો કે V1, V2, V3 હોય તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 આવું થાય. V1 પ્લસ V2 પ્લસ V3 એને સમીકરણ 1 કહેવાનું આપણે. હવે એ લોકો એમ કે છે કે પરિપથની અંદર તમે 3 અવરોધ લીધા, ત્રણેય અવરોધની બદલે જો એક જ અવરોધ જોડી દીધો હોય તો એ અવરોધને આપણે સમતુલ્ય અવરોધ કહેવાય. તો એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે એ કુલ અવરોધ જેટલું જ તે થાય છે. એની અંદરથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય અને એની અંદર તે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. બરોબર, એટલે એનો મુદ્દો આપણે લખવાનો કે પરિપથની અંદર બરોબર એટલે કે પરિપથમાં જે 3 અવરોધો છે, પરિપથમાં 3 અવરોધો, એ 3 અવરોધોના બદલે એક જ 3 અવરોધોના બદલે એક જ અવરોધ R લેવામાં આવે. એક જ અવરોધ R જો લેવામાં આવે બરોબર તો શું થાય? તો કે એક જ અવરોધ R લેવામાં આવે તો તેમાંથી I જેટલો પ્રવાહ વહે છે. તેમાંથી I જેટલો પ્રવાહ છે ઈ વહે છે. અને I જેટલો પ્રવાહ વહે તો ઈ અવરોધ છે એને સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે. શું નામ આપ્યું? સમતુલ્ય
અવરોધ એને કહેવામાં આવે. આટલું લખ્યા પછી આપણે ઓમને યાદ કરવાનો અને અહીંયા તરત જ તે મુદ્દો લખવાનો કે ઓમના નિયમ મુજબ, ઓમના નિયમ મુજબ. તો ઓમના નિયમ મુજબ આપણને ખબર છે કે આપણે અવરોધની વ્યાખ્યા આપતા હતા R બરાબર V/I. એની અંદરથી V ને સૂત્રનો કરતા બનાવો. V ને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? તો કે V ને સૂત્રનો કરતા બનાવો તો V બરાબર IR થાય. V બરાબર IR. આને આપણે સમીકરણ નંબર 2 કહેવાનું. V બરાબર IR સમીકરણ નંબર 2. તો હવે આના મુજબ તમે ગણતરી કરો. V1 માટે શું થાય? તો V1 માટે IR1 થાય. V2 માટે તો V2 માટે IR2 થાય અને V3 માટે તો V3 માટે IR3 થાય. આ ત્રણ વસ્તુ થાય. V1 V2 V3 એના માટે IR1 IR2 IR3. હવે આ ચારે ચારની કિંમત આ સમીકરણની અંદર મૂકી હોય તો શું થાય? તો કે તો અહીંયા IR બરાબર અહીંયા આપણે સમીકરણની અંદર કિંમત મૂકી આની અંદર તો IR બરાબર IR1 વત્તા IR2 અને વત્તા IR3 આવું થાય. બંને પરથી I ને તમે કોમન કાઢો તો R I ઉડી જાય. તો R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 આવું સમીકરણ આપણને મળે. બંને પરથી I કોમન કાઢ્યા એટલે અહીંથી I ઉડી જાય ને અહીંયા I કોમન કાઢો એટલે અહીંયાથી I ઉડી જાય. એટલે R1 પ્લસ R2 પ્લસ R3 આવું આપણને મળે છે. તો આ છે એ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવવા માટેનું સૂત્ર છે. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ માટે મેળવવાનું સૂત્ર છે અને શ્રેણી જોડાણનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. આટલું લખ્યા પછી આની ઉપરથી ગુજરાતીમાં એક વાક્ય લખવાનું આપણે કે આમ. ગુજરાતીમાં વાક્ય આની ઉપરથી બનાવવાનું કે આમ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય. આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે. શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં જોડેલા દરેક અવરોધોના સરવાળા જેટલું. અહીંયા ધ્યાન રાખતા જજો. જે અહીંયા ઈશારા કરું આંગળી બતાવું એ રીતે બોલતું જવાનું છે. શું કીધું? શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય પરિપથમાં જોડેલા દરેક અવરોધોના સરવાળા જેટલું હોય છે અને સમતુલ્ય અવરોધનું સૂત્ર કહેવામાં આવે છે. અને બીજા નંબરમાં કે જે આ અવરોધનું મૂલ્ય છે એ પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતા વધુ હોય છે. ધારો કે પરિપથની અંદર 3 અવરોધો જોડ્યા હોય. એક અવરોધ 2 ઓહમનો છે, એક અવરોધ 4 ઓહમનો છે અને એક અવરોધ 6 ઓહમનો છે. હવે આનું તમે શ્રેણી જોડાણ કરો એટલે 2 વત્તા 4 વત્તા 6 થાય. બરોબર? એટલે ટોટલ મૂલ્ય થાય 12. તો આ 12 ઓહમ છે એ કોણ આવ્યું? R. તો આપણને વાક્ય શું કીધું કે સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય એટલે કે R નું મૂલ્ય પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતા વધુ હોય છે. તો પરિપથમાં મોટામાં મોટો અવરોધ 6 ઓહમનો છે તો 6 ઓહમ કરતા આવડું આ મૂલ્ય છે એ વધુ હોય છે એવું આપણને આની અંદર કીધું છે. બરોબર? એટલે બે એની બાબત છે. ગુજરાતીમાં કીધી એની ઉપરથી વાક્ય ઈ અને બીજી આ કે એનું મૂલ્ય પરિપથમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતા વધુ હોય છે. તો આટલું આપણે અવરોધોના શ્રેણી જોડાણમાં લખવાનું. બરોબર? 3 અવરોધો છે એને એક સાથે જોડી દેવાના. એક સાથે જોડી અને પછી R1 R2 R3 નામ આપી દેવાનું. V વોલ્ટની બેટરી જોડવાની, કળ જોડવાની. દરેકને પોતાનો સ્વતંત્ર વોલ્ટેજ મળે V1 V2 V3. એટલે અહીંયા સમજવાનું શું છે મિત્રો કે અહીંયા વોલ્ટેજના ભાગ પડે છે કે બેટરીનો બધો વોલ્ટેજ V છે એ કોઈ એક અવરોધને મળતો નથી. બેટરીનો બધો વોલ્ટેજ V છે એ 3 અવરોધોની વચ્ચે વહેંચાઈ જાય છે. મેઇન વસ્તુ આ છે. શ્રેણી જોડાણ અને એની પછી આપણે સમાંતર જોડાણ આવશે. એ બેની અંદર ફેરફાર શું? તો ફેરફાર આ છે કે અહીંયા વોલ્ટેજના ભાગલા પડી જાય છે. કે અહીંયા બેટરી છે એ જો 12 વોલ્ટની લીધી હોય તો 3 પોતપોતાની કેપેસિટી પ્રમાણે અવરોધ છે એ વોલ્ટેજના ભાગ પાડી દે છે. બરોબર? એટલે 3ને એક સરખો વોલ્ટેજ મળતો નથી. એક સરખો વોલ્ટેજ ન મળે એટલે 3 અવરોધ પોતપોતાની ક્ષમતા પ્રમાણે વોલ્ટેજના ભાગ પાડે છે. ક્ષમતા પ્રમાણે વોલ્ટેજના ભાગ પડી જાય છે. એ શ્રેણી જોડાણની એક અગત્યની લાક્ષણિકતા છે
કે વોલ્ટેજ છે એ ત્રણેય અવરોધોમાં મૂલ્ય પ્રમાણે વહેંચાઈ જાય છે. બરોબર. ત્યાર પછી હવે આપણે સમાંતર જોડાણ છે એના વિશે જોશું. બરોબર. પણ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લેશું.